હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. અત્યારે અધિક માસ એટલે કે પરસોત્તમ માસ સ્ટાર્ટ થઈ ગયો છે, તો ઘણા લોકો પરસોત્તમ માસનો આખા મહિનાનું વ્રત રાખતા હોય છે. તો એના માટે આજે આપણે ફરાળી સુખડીની રેસીપી જોઈશું ફ્રેન્ડ્સ. માત્ર એક ટુકડો સુખડી ખાઈને એનર્જી આખો દિવસ રહે છે અને પેટ પણ ભરેલું રહે છે. તો ચાલો આ ફરાળી સુખડીની રેસીપી જોઈ લઈએ. સૌથી પહેલા આપણે જે પ્લેટમાં સુખડીને સેટ કરીશું એને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લેશું. તમે જે પણ વાસણમાં સેટ કરવા માંગતા હોય એને આ રીતે તૈયાર કરી લેવું. હવે મેં એક પેન લીધું છે, એમાં આ રીતે રાજગરાનો લોટ એડ કર્યો છે. રાજગરાનો લોટ તમને કોઈ પણ દુકાનને રેડીમેડ આસાનીથી મળી જાય છે. તો આ મેં 2 વાટકી રાજગરાનો લોટ લીધો છે. આ રેસીપીમાં ઘી ખૂબ જ ઓછું જરૂર પડે છે ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો, અડધી વાટકી જેટલું ઘી લીધું છે, એડ કરી દેશું આપણે. હવે પેનને ગેસ પર રાખી દીધું છે, ગેસ ઓન કરી દીધો છે અને આ રીતે આપણે એને મિક્સ કરીશું. જેમ તેમ કડાઈ ગરમ થશે એટલે ઘી મેલ્ટ થવા લાગશે. ફ્રેન્ડ્સ, એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મેં જ્યારે પણ નવી વિડીયોની રેસીપી અપલોડ કરું તો તમને નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. હવે આ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મિશ્રણ શરૂઆતમાં ડ્રાય લાગે છે અને આપણે લો ફ્લેમ પર શેકવાનું છે. રાજગરાના લોટને શેકાતા થોડો વધારે સમય લાગે છે, તો ઉતાવળ આપણે જરા પણ નથી કરવાની, નહીં તો એનો ટેસ્ટ સારો નહીં આવે. આ તમે જોઈ શકો છો, કલર ચેન્જ થઈ ગયો છે હવે અને થોડું મિશ્રણ ચલાવવામાં હલકું લાગવા માંડશે. હજુ આપણે આને થોડું 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું. તો આ મેં 3 થી 4 મિનિટ માટે શેકી લીધું હતું અને હવે ગેસને બંધ કરી દીધો છે. વાસણને આપણે આ રીતે સ્ટેન્ડ પર નીચે લઈ લેશું. અત્યારે મિશ્રણ ખૂબ જ ગરમ છે, તો આ રીતે થોડું મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, રાજગરાનો લોટ પચવામાં એકદમ હલકો હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘરના વડીલો પણ આને ખાઈ શકે છે આસાનીથી. વ્રત ઉપવાસ કરતા હોય તો આનાથી કંઈ પણ હેવી ફીલ થતું નથી અને એનર્જી રહે છે આખો દિવસ. હવે આ મેં 2 ચમચી જેટલું નાળિયેરનું છીણ લીધું છે. એ ટોટલી ઓપ્શનલ છે, મેં એમાં ફ્લેવર માટે એડ કર્યું છે. તો એને આપણે અત્યારે જ એડ કરી દઈશું. લોટ ગરમ છે, એની સાથે મિક્સ થઈ જશે તો કોઈ પણ પ્રકારનું મોઇસ્ચર હશે નાળિયેરના છીણમાં તો એ પણ દૂર થઈ જશે અને થોડું હલકું એવું રોસ્ટ થઈ જશે. તમે આમાં ફ્લેવર માટે બીજું પણ મસાલા, કોઈ એલચી પાવડર કે એવું એડ કરી શકો છો. મેં કંઈ પણ એડ નથી કર્યું. હવે મેં આ દેશી ગોળ લીધો છે, તો આ 1/3 વાટકી જેટલો એટલે કે પોણી વાટકી જેટલો મેં ગોળ લીધો છે. તમે ઘરમાં જે મીઠું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછો ગોળ લઈ શકો છો, પણ આટલો ગોળ એકદમ પરફેક્ટ રહે છે. ગોળને પણ સારી રીતે મિક્સ કરી દેશું. બહુ વધારે મિશ્રણ ગરમ હોય ત્યારે આપણે ગોળને એડ નથી કરવાનો ફ્રેન્ડ્સ, નહીં તો ચવડ થઈ જશે સુખડી. અને હવે આ લાસ્ટમાં મેં 2 ચમચી ઘીને ગરમ કરીને એડ કર્યું છે, જેથી સુખડી એકદમ સોફ્ટ બને છે. ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લેશું. સુખડીમાં આપણે ચાસણી કે કંઈ બનાવવાનું હોતું નથી, એટલે આમાં પાણીનો ભાગ એકદમ પણ નથી હોતો, તો સુખડીની શેલ્ફ લાઈફ બહુ વધારે હોય છે ફ્રેન્ડ્સ. 15 થી 20 દિવસ સુધી સુખડી ખરાબ થતી નથી. પ્લેટમાં મેં આ રીતે સેટ કરી દીધી છે અને ઉપરથી આ રીતે મેં ડ્રાયફ્રૂટ્સની કતરણ એડ કરી છે. કાજુ, બદામ અને પિસ્તાને મેં આ રીતે ચોપ કરી લીધા હતા. એને આપણે એડ કરી દઈશું અને ઠંડુ થવા રાખી દઈશું. 10 મિનિટ પછી આમાં કટ લગાવી દઈશું અને 1-1.5 કલાક માટે આને આપણે ઠંડુ કરી દઈશું. પછી આપણે સુખડીને ડીમોલ્ડ કરી શકીએ છીએ. તો આ રીતે સુખડી ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો સુખડીને આપણે ડીમોલ્ડ કરી લેશું. એકદમ સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. અને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. તો આજે જ બનાવો આ રાજગરાના લોટની ફરાળી સુખડી. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.